આ એક કામ હતું લક્ષ્મીપુરા ફાટક, અમારા ગોબરી રોડ ઉપર આવેલી લક્ષ્મીપુરા ફાટક, એ કામ 46.99 કરોડના ખર્ચે મંજૂર થયેલ, ક્યાર સુધીમાં પૂર્ણ થશે? પાલનપુરમાં આ જે લક્ષ્મીપુરા અને પાલનપુર સિટી, એના માટે ખૂબ વિકટનો પ્રશ્ન આ ઓવરબ્રિજનો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ડીએફસીસી દ્વારા ડીએફસીનું જ્યારે અમલીકરણ ચાલુ થયું એ વખતે તમામ ડીએફસી ઉપરના જે ફાટકો હતા અને એલસી નંબર 169, માનનીય અધ્યક્ષશ્રી, એ તમામ એલસી દૂર કરવાના હતા, જેથી કરી અને જે માલનું પરિવહન ખૂબ ઝડપથી ભારતના વિકાસ માટે થઈ શકે એના માટેની મહત્વાકાંક્ષી યોજના હતી. માનનીય અધ્યક્ષશ્રી, આ પાલનપુર ગોબરી રોડ ઉપર જે ઓવરબ્રિજ બનશે એનાથી લક્ષ્મીપુરા અને પાલનપુર, આ બંને વચ્ચે ઓવરબ્રિજ બનતા પાલનપુર અને લક્ષ્મીપુરા, હાલમાં ફાટક સાહેબ બનશે, હાલમાં જે ફાટક બનશે એટલે લોકોને ફરી પાલનપુર સિટી અને લક્ષ્મીપુરા આવવું પડે. પરંતુ આ ઓવરબ્રિજ થતાં લક્ષ્મીપુરા હોય કે પાલનપુર, જે અત્યારે એરોમા સર્કલ છે, એ એરોમા સર્કલના ફરીને જે આવવું પડે છે, લગભગ 5 કિલોમીટરનો, માનનીય અધ્યક્ષશ્રી, સમયનો પણ બચાવ થશે. ત્યાં ટ્રાફિક કન્જેક્શન બહુ છે અને ટ્રાફિક કન્જેક્શનના કારણે આ ઓવરબ્રિજ ખૂબ મહત્વનો છે. પરંતુ ભૂતકાળની અંદર, માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે તો જેવું ડીએફસીસી પ્રોજેક્ટ અમલમાં આવ્યો એટલે તરત જ આનો એસ્ટિમેટ મૂક્યો હતો, રકમ પણ ફાળવી હતી, પરંતુ એ વખતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, એના કારણે કામ ન થયું. પછી એ વખતે માનનીય ધારાસભ્યશ્રી અને બીજા બધા ઘણા લોકોએ આ માટે રજૂઆત કરી અને આરયુબી માંગ્યું, પરંતુ ડીએફસીસીએ કહ્યું કે આ આરયુબી શક્ય નથી, ફિઝિબલ શક્ય નથી, અને ફિઝિબલ શક્ય ના હોવાના કારણે ફરીથી એક વખત જે મુશ્કેલી પડતી હતી, લોકોએ જ, આગેવાનોએ જ ફરીથી એમને કહ્યું કે ભાઈ આ તમે અમને આરઓબી બનાવી આપો. પરંતુ આરઓબી બનાવતા જે પથ રેખા ઉપર જે કન્જેક્શન, ત્યાં મકાનો પણ હતા, કેટલાક દુકાનો પણ બનેલી હતી, અને એવા બધા કારણોસર માનનીય અધ્યક્ષશ્રી, એનો સર્વે કર્યા પછી એ સાધનો, એ બધું દૂર કરવું, દબાણો દૂર કરવાની સાથે જે ઇલેક્ટ્રિક લાઇનને જે અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર હતી, આ બધા કામો બધું સર્વે કર્યા પછી એ તાત્કાલિક અત્યારે આપણે એને અમલમાં, અત્યારે ટેન્ડર પડી ગયું છે અને ટેન્ડર પડી ગયા પછી હવે ખૂબ ઝડપથી આની કામગીરી ચાલુ થવાની છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, ખૂબ મહત્વનો લક્ષ્મીપુરા અને પાલનપુર બંને વચ્ચેનો જોડતો રોડ, અને સાથે પાલનપુર પણ લક્ષ્મીપુરા થઈને સીધું હાઈવે ઉપર આવી શકે